મિત્રો આપણે આગળ વધીએ અંડકોષ જનનની અંદર. અત્યાર સુધી આપણે જોયું કે t બરાબર 0 સમયે એટલે કે t બરાબર 0 દિવસે FSH અને LH નો સ્ત્રાવ થયો અને અંડપિંડમાં જે પ્રાથમિક પુટિકા હતી એનો વિકાસ થયો. બરાબર. પછી ટી બરાબર પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ કન્ટિન્યુઅસ FSH અને LH નો સ્ત્રાવ થાય, પ્રાથમિક પુટિકા જે છે એનો વિકાસ થાય. ફાઇનલી પ્રાથમિક પુટિકા દ્વિતીયક પુટિકાની અંદર વિકાસ પામી. આગળ ચોથો દિવસ, પાંચમો દિવસ કન્ટિન્યુઅસ FSH LH નો સ્ત્રાવ છે. દ્વિતીયક પુટિકા જે છે તે તૃતીયક પુટિકાની અંદર કન્વર્ટ થઈ. હવે દ્વિતીયક પુટિકાની અંદર જ્યારે થેકા ઇન્ટર્નાના જે કોષો બનતા તો થેકા ઇન્ટર્નાના કોષો દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો. આ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ક્રમશઃ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધતો જાય છે. ઇન બિટવીન ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ જે છે, એન્ડોમેટ્રિયમ એનું જે લેયર છે તે પણ વધતું ગયું. રેડી? તો ધીમે ધીમે ટી બરાબર 5, 6, 7, 8, 9, 10 અને છેલ્લે 14મો દિવસ. તો આ તૃતીયક પુટિકા છે તે ક્રમશઃ FSH LHની અસર હેઠળ ગ્રાફિયન પુટિકાની અંદર કન્વર્ટ થઈ અને ગ્રાફિયન પુટિકા, મોટી પુટિકા ક્રમશઃ ઇસ્ટ્રોજન જે છે એનો સ્ત્રાવ વધતો જાય છે. સામા પક્ષે એન્ડોમેટ્રિયમનું જે લેયર છે તે પણ વધુને વધુ જાડું બનતું જાય છે અને 14મા દિવસે જેને કહેવાય કે ગ્રાફિયન પુટિકા જે છે તે આપણે જોઈ શકીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચેલા હતા. એન્ડોમેટ્રિયમનું લેયર પણ ગર્ભાશયની અંદર જાડું બનતું જાય છે. રેડી? તો હવે આ 14મો દિવસ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી હવે પછી શું, તો એના પછીની ચર્ચા આપણે આગળ વધારીએ. ચાલો, તો ટી બરાબર 14મા દિવસે એકાએક LHનું પ્રમાણ વધતા જે ગ્રાફિયન પુટિકાની અંદર જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે LHનું પ્રમાણ વધતા ગ્રાફિયન પુટિકામાં રહેલ દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય. ગ્રાફિયન પુટિકા છે ને એ 14મા દિવસે એકાએક LHનું પ્રમાણ વધે, જેને LH સર્જ તરીકે ઓળખવામાં આવે. સર્જ એટલે એક પ્રમાણ વધવું. તો 14મા દિવસે LHનું પ્રમાણ વધતા ગ્રાફિયન પુટિકા છે એ તૂટે. હવે એની પાછળનું સાયન્સ એવું છે કે જે ગ્રાફિયન પુટિકામાં જે પોલાણ હતું ને, એ પોલાણની અંદર રુધિરનો ભરાવો થાય. પણ એ એટલા બધા સાયન્સમાં નથી જવું, પણ એ ગ્રાફિયન પુટિકા તૂટે એટલે જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે ને એ મુક્ત થાય અને એ જ્યારે મુક્ત થાય એ મુક્ત થઈને ક્યાં વહી જાય? અંડવાહિનીમાં પ્રવેશ પામે. અંડવાહિનીમાં પ્રવેશે. તો અંડકોષ કેટલામાં દિવસે મુક્ત થાય? તો કે ઋતુચક્રના માસિક ચક્રના 14મા દિવસે અંડકોષ મુક્ત થાય. કારણ શું? LHનું પ્રમાણ વધે, ગ્રાફિયન પુટિકા તૂટે. આ ઘટનાને અંડપાત થયો તેમ કહેવાય. અંડપાત થયો તેમ કહેવાય. તો અંડપાત 14મા દિવસે શરૂ થાય. મીન્સ કે થાય, શરૂ થાય નહીં પણ થાય.
રેડી? જ્યારે અંડપાત થાય ને ત્યારે આ સમયે BMR-માં વધારો થાય, બેઝલ મેટાબોલિક રેટમાં વધારો થાય, એટલે કે શરીરનું તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું થોડા સમય માટે વધે. ચાલો આગળ. હવે શું થાય? તો જે ગ્રાફિયન પુટિકા જે છે કે જે તૂટી ગઈ, ગ્રાફિયન પુટિકા કે જે તૂટી ગઈ, તૂટેલી ગ્રાફિયન પુટિકા ને કોર્પસ લ્યુટિયમ કહેવામાં આવે છે. તો હું કોર્પસ લ્યુટિયમ જે છે એનું સ્ટ્રક્ચર દોરું છું. આ કોર્પસ લ્યુટિયમ, આ એના કોષો છે. હવે અંડકોષ છે એ મુક્ત થઈ ગયો છે અને હું તમને ખાસ કહીશ કે હકીકતમાં જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ એકલો મુક્ત નથી થતો, એની સાથે કેટલું સ્ટ્રક્ચર આખું મુક્ત થાય છે હું તમને એમને સમજાવું, કહું તમને આખું. તો આ છે કોર્પસ લ્યુટિયમ. રેડી? કોર્પસ લ્યુટિયમ. હવે આ જે કોષ હતા ને કયા કોષ હતા? મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષો હતા, બરાબર? તો આ જે કોષ છે ને મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષમાં કાર્યની દ્રષ્ટિએ એન્ડ દેખાવની દ્રષ્ટિએ બદલાવ આવે. કયો બદલાવ આવે? તો કે હવે એમજી કોષમાં પીળા રંગનું રંજક દ્રવ્ય એકઠું થાય. હવે આ કોષ લ્યુટિયલ કોષ તરીકે ઓળખાય. કેવા કોષો? લ્યુટિયલ કોષ. લ્યુટિયલ કોષ તરીકે ઓળખાય. એટલે અહીંયા આ જે કોષ છે ને એ હકીકતમાં લ્યુટિયલ કોષ કહેવાય. લ્યુટિયલ કોષ તરીકે ઓળખાય. અને આ લ્યુટિયલ કોષ જે છે ને મિત્રો, તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. નો સ્ત્રાવ કરે. અને આ પ્રોજેસ્ટેરોન જે છે તે એન્ડોમેટ્રિયમ નો વિકાસ પ્રેરે. એટલે થયું શું? તો કે 1 થી 14 દિવસ દરમિયાન ગ્રાફિયન પુટિકા દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો અને આ ઇસ્ટ્રોજન દ્વારા એન્ડોમેટ્રિયમનો વિકાસ થતો. હવે પછીના દિવસોમાં કોર્પસ લ્યુટિયમના લ્યુટિયલ કોષ દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય અને એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય. રેડી? હવે શું થાય જો. તો આ ઘટના છે 14મા દિવસે આવું થઈ ગયું. હવે આગળ જો મારે તમને એ કહેવાનું છે, જે અંડકોષ મુક્ત થાય ને એ મુક્ત થયેલો અંડકોષ આવા સ્વરૂપનો હોય કે દ્વિતીયક પૂર્વ અંડકોષ, એની અંદર પ્રથમ ધ્રુવકાય, એની ફરતે ઓલા કાલે મેં તમને કીધું હતું ખબર છે કે એમજી કોષો જે છે ને સહેજ આઘા ખસી ગયા અને આ જે કોષ છે ને એને કોરોના રેડિયેટાના કોષ કહેવાય. કોરોના રેડિયેટાના કોષ. અને દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એની ફરતે એક જેલ જેવું પ્રોટીનનું પડ હોય જેને આપણે ઝોના પેલ્યુસિડા કહેતા. ઝોના પેલ્યુસિડા. તો આ સ્વરૂપે
આ સ્વરૂપે અંડકોષ મુક્ત થાય. ક્યાં મુક્ત થાય? અંડવાહિનીમાં. અને આપણે શુક્રકોષ ભણ્યા તો શુક્રકોષની અંદર શુક્રાગ્રમાં જે એક્રોઝોમ જે કોથળી હતી એક્રોઝોમ કે જેની અંદર હાયલ્યુરોનિડેઝ અને અન્ય પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો હતા. અને એ સમયે મેં કીધું હતું કે જ્યારે શુક્રકોષ અંડકોષનું ફલન કરે ત્યારે અંડકોષનું જે આવરણ છે ને એ તોડવા માટે હાયલ્યુરોનિડેઝ અને અન્ય પ્રોટિયોલાઇટિક ઉત્સેચકની જરૂર પડે. તો શુક્રકોષના શુક્રાગ્રમાં જે ઉત્સેચક છે ને એ ઉત્સેચકો હકીકતમાં આ કોરોના રેડિયેટાના કોષો અને જોના પેલ્યુસિડા છે એને તોડવા માટેનું કામ કરે છે. અંડકોષની કોષરસ પટલ ન તૂટે. અંડકોષની કોષરસ પટલ તોડીને શુક્રકોષ અંદર પ્રવેશતો નથી. એ કેવી રીતે પ્રવેશે છે આપણે જોઈશું. પણ આ જે લેયર છે ને એને તોડવા માટે જેને કહેવાય કે શુક્રકોષ છે એના જે ઉત્સેચકો છે હાયલ્યુરોનિડેઝ અને અન્ય પ્રોટિયોલાઇટિક ઉત્સેચકો એ જરૂરી છે. બરાબર. ચાલો તો જુઓ, માસિક ચક્રના 14મા દિવસે અંડપાત થાય છે. એલએચનું પ્રમાણ વધે છે. ગ્રાફિન પુટિકા છે એમાંથી અંડકોષ બહાર નીકળે છે. દ્વિતીય પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે કોરોના રેડિયેટાના કોષો પ્લસ જોના પેલ્યુસિડા હોય જે અંડવાહિનીમાં આગળ વધે. બીજી બાજુ અંડપિંડની અંદર હવે જે કોર્પસ લ્યુટિયમ જે ગ્રાફિન પુટિકા છે તે કોર્પસ લ્યુટિયમમાં કન્વર્ટ થાય અને કોર્પસ લ્યુટિયમના જે આ કોષો છે એને લ્યુટિયલ કોષ કહેવાય જેની અંદર પીળા રંગનું રંજક દ્રવ્ય એકઠું થાય અને એ આપણને દેખાવે પીળું પણ દેખાય. અને આ જે લ્યુટિયલ કોષ છે એ પ્રોજેસ્ટ્રોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને જે પણ એન્ડોમેટ્રિયમનો વિકાસ પ્રેરે. એટલે એન્ડોમેટ્રિયમનો જે વિકાસ છે ને એ તો કન્ટિન્યુઅસ છે જ. જ્યારથી થેકા ઇન્ટરનાના કોષો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરતા ત્યારથી કન્ટિન્યુ હતો ને હજી પણ કન્ટિન્યુ છે જ. રેડી? ચાલો હવે આગળ શું થાય તો 14મો દિવસ, જો ફલન ન થાય તો ટી બરાબર 14મા દિવસે શું બને? કોર્પસ લ્યુટિયમ. ફલન ન થાય તો હવે પછીના 9મા દિવસે તો 14 + 9મા દિવસે કોર્પસ લ્યુટિયમ નું વિઘટન થાય અને વિઘટિત કોર્પસ લ્યુટિયમ રચનાને આનું ધીમે ધીમે વિઘટન થવા માંડે અને આવી જે વિઘટિત રચનાને કોર્પસ આલ્બિકન્સ કહેવાય. આલ્બિકન્સમાં ફેરવાય. 28 દિવસનું ચક્ર હોય. કેટલા દિવસનું? 28 દિવસનું. તો 14 દિવસ જો 14 દિવસે અહીંયા પહોંચ્યા. હવે અહીંથી 9 એટલે કેટલા થાય? 15, 16, 17, 18, 19, 20, 21, 22 ને 23 દિવસ થયા. 28 દિવસનું હોય. હવે આપણે પહોંચી ક્યાં ગયા? તો ટી બરાબર નિયરલી 23 દિવસે કોર્પસ આલ્બિકન્સ હશે. આલ્બિકન્સ. તો હવે કોર્પસ આલ્બિકન્સનું નિર્માણ થાય મીન્સ કે કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે વિઘટિત થાય તો પ્રોજેસ્ટ્રોન લેવલ કેવું થાય? પ્રોજેસ્ટેરોન લેવલ ધીમે ધીમે ઘટે. એટલે 23મા દિવસથી પ્રોજેસ્ટ્રોન લેવલ છે ધીમે ધીમે ઘટે. આપણે એવું ધારી લઈએ કે ટી બરાબર 24મા દિવસે પ્રોજેસ્ટ્રોન લેવલ બહુ ઘટી ગયું. પ્રોજેસ્ટ્રોન લેવલ બહુ ઘટી ગયું તો ટી બરાબર 24મા દિવસથી એન્ડોમેટ્રિયમ નું વિઘટન શરૂ થાય. વિઘટન શરૂ થાય. હવે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય જેને ઋતુસ્ત્રાવ અથવા તો માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે અને માસિક સ્ત્રાવની શરૂઆત માસિક સ્ત્રાવ અથવા તો ઋતુસ્ત્રાવની શરૂઆત થાય. શરૂઆત ક્યાં સુધી? તો કે 3 થી 4 દિવસ કે 4 થી 5 દિવસ થાય. તો 24 તારીખે સ્ટાર્ટ થયું તો નિયરલી લગભગ 28મા દિવસે કે 29 દિવસે કે ઇવન 30 દિવસ પણ થાય દિવસે સંપૂર્ણ એન્ડોમેટ્રિયમનું વિઘટન પૂર્ણ એટલે કે માસિક સ્ત્રાવ બંધ. માસિક સ્ત્રાવ બંધ થઈ જાય.
રેડી. અને પાછું જેને કહેવાય કે ધારો કે 29મા દિવસે સંપૂર્ણ રીતે માસિક સ્ત્રાવ બંધ થયો તો પાછું ટી બરાબર 30મો દિવસ નવું ચક્ર ચાલુ થાય એટલે કે ટી બરાબર 0 દિવસે પાછું FSH અને LHનો સ્ત્રાવ થાય, સ્ત્રાવ વધે અને પાછું જેને કહેવાય કે અંડપિંડની અંદર જે પ્રાથમિક પુટિકા હોય ને પાછું પહેલેથી ચાલુ કરવાનું જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું કે પાછું અંડપિંડની અંદર વળી પાછું બીજું એક પ્રાથમિક પુટિકા હોય ને એ પ્રાથમિક પુટિકાનો વિકાસ શરૂ અને પાછું આ પ્રાથમિક પુટિકા છે એ દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા, કોર્પસ લ્યુટિયમ ને પાછું આવી રીતે થાય. વળી પાછો બીજા મહિને મીન્સ કે આફ્ટર 28 ડેઝ પાછું પ્રાથમિક પુટિકાનો વળી પાછો વિકાસ થાય. એમ દર મહિને બંને અંડપિંડમાંથી કોઈ પણ એક જ અંડપિંડમાં રહેલ પ્રાથમિક પુટિકાનો વિકાસ ધીમે ધીમે આગળ થાય. તો આ મેં તમને આખી જનરલ વાત તમને કીધી. હવે આપણે આગળ ચર્ચા કરીએ. રેડી? તો મેં શું કીધું કે 14મા દિવસે શું બનશે? 14મા દિવસે કોર્પસ અંડપાત થાય તો કોર્પસ લ્યુટિયમ બને અને પ્રોજેસ્ટરોનનો સ્ત્રાવ સ્ટાર્ટ થાય અને જો ફલન ન થાય ને તો 9મા દિવસે આનું વિઘટન થઈ જાય. વિઘટન થાય એટલે પ્રોજેસ્ટ્રોન લેવલ ડાઉન જાય. પ્રોજેસ્ટ્રોન લેવલ ડાઉન જાય એટલે જેને કહેવાય કે એન્ડોમેટ્રિયમ છે એનું વિઘટન ચાલુ થઈ જાય અને એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ અને એન્ડોમેટ્રિયમ જે બહાર નીકળશે યોની માર્ગથી એને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. બરાબર? પરંતુ અહીંયા એક ટ્વિસ્ટ છે. શું ટ્વિસ્ટ છે એ આપણે જોઈએ. જુઓ, જોજો હવે ટી બરાબર 0 દિવસે FSH LHનો સ્ત્રાવ પ્રાથમિક પુટિકા. બરાબર? પછી ટી બરાબર 13મો દિવસ હોય તો FSH LHનો સ્ત્રાવ ગ્રાફિયન પુટિકા હોય. હવે ટી બરાબર 14મા દિવસે LH સર્જ એટલે કે LHનું પ્રમાણ વધે એટલે અંડપાત થાય. હવે ટી બરાબર 15મા દિવસે આપણને શું જોવા મળે? કોર્પસ લ્યુટિયમ. ચાલો હવે ઇન બિટવીન ઇસ્ટ્રોજન લેવલ છે આવી જાય. ઇસ્ટ્રોજન લેવલ ધીમે ધીમે વધતું જાય. એન્ડોમેટ્રિયમ એનું જે સ્તર છે એ ધીમે ધીમે વધતું જાય. બરાબર? હવે કોર્પસ લ્યુટિયમ આવ્યું તો ઇસ્ટ્રોજનના બદલે કોણ આવશે? પ્રોજેસ્ટેરોન. તો આ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે, એન્ડોમેટ્રિયમ લેયર તો ધીમે ધીમે વધે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંનેની અસર હેઠળ વધે. ચાલો હવે ટી બરાબર 14+9 એટલે ટી બરાબર આપણે જેને કહેવાય ને કે 23મા દિવસે ટી બરાબર 23મો દિવસ કોર્પસ લ્યુટિયમ જે છે કોર્પસ લ્યુટિયમ એનું શું થાય? વિઘટન થાય. તો ધીમે ધીમે પ્રોજેસ્ટ્રોન લેવલ જે વધતું હતું એ શું થવા માંડે? પાછું ઘટવા માંડે. ઘટવા માંડે એટલે જે એન્ડોમેટ્રિયમ લેયર અત્યાર સુધી વધતું આ એન્ડોમેટ્રિયમ લેયર જે છે એ ધીમે ધીમે ઘટવા માંડે અને સાવ એન્ડોમેટ્રિયમ લેયર પૂરું. આને શું કહેવાય? માસિક સ્ત્રાવ કહેવાય. તો માસિક સ્ત્રાવ છે એ સામાન્ય રીતે 4 થી 5 દિવસ સુધી ચાલે. પણ આપણો પોઈન્ટ શું હતો કે જો ફલન ન થાય તો આ ઘટના થાય. જો ફલન ન થાય તો આ ઘટના થાય. જો ફલન થાય તો શું થાય? મારે એ તમને સમજાવવું છે કે જો ફલન થાય
જોજો તો આપણે 15મા દિવસે પાછા આવી ગયા. હવે થયું શું તો કે ફલન. ફલન થાય તો શું બને? ફલિતાંડ બને. ફલિતાંડ ને ફલિતાંડમાંથી ધીમે ધીમે ગર્ભ બને. હવે આ જે ગર્ભના કોષો છે ને તે એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે જેને કહેવાય હ્યુમન કોરિયોજેનિક ગોનાડોટ્રોપિન્સ બીટા એચસીજી. હ્યુમન કોરિયોજેનિક ગોનાડોટ્રોપિન્સ. ગોનાડોટ્રોપિન્સ આપણે ભણશું ડિટેલમાં અંતઃસ્ત્રાવ વિશે. હવે બીટા એચસીજી અંતઃસ્ત્રાવ છે જો ફલન થાય, ધારો કે ટી બરાબર હું કહું કે 18મા દિવસે ફલન થઈ ગયું તો ગર્ભ છે ને એના દ્વારા એચસીજી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. હવે બીટા એચસીજી અંતઃસ્ત્રાવ શું કરશે ખબર છે? બીટા એચસીજી અંતઃસ્ત્રાવ કોર્પસ લ્યુટિયમને જાળવે. કોર્પસ લ્યુટિયમને જાળવે. ક્યાં સુધી જાળવશે? ક્યાં સુધી જાળવશે તો કે 9 મહિના સુધી. 9 મહિના સુધી જાળવે. એટલે કે આખો પ્રેગ્નન્સી કાળ સુધી જેને કહેવાય કે કોર્પસ લ્યુટિયમ છે એ જળવાય અને પ્રોજેસ્ટ્રોન લેવલ જે છે એ વધુ ને વધુ રહે જ. ડ્યુરિંગ 9 મંથ્સ સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટ્રોન લેવલ રહે જ, જેથી એન્ડોમેટ્રિયમ લેયર જે છે ને એ જાડું જ રહે. જેથી એન્ડોમેટ્રિયમ લેયરની અંદર શું કરવાનું હોય? ગર્ભનું સ્થાપન. જે ગર્ભ હોય ને એ એન્ડોમેટ્રિયમ સાથે સાદી ભાષામાં કહું તો ચોંટાયેલો રહે. જો એન્ડોમેટ્રિયમ લેયર ન હોય તો ગર્ભ ચોંટાય ક્યાં? સમજાય? તો જો ફલન થઈ જાય તો કોર્પસ લ્યુટિયમ જે છે ને એ 9 મહિના સુધી જળવાય અને કન્ટિન્યુઅસ 9 મહિના સુધી જેને કહેવાય કે પ્રોજેસ્ટ્રોન જે છે તે એનો સ્ત્રાવ થાય અને એન્ડોમેટ્રિયમ લેયર જે છે તે પણ 9 મહિના સુધી એન્ડોમેટ્રિયમ લેયર 9 મહિના સુધી જળવાય. એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી માસિક સ્ત્રાવ બંધ થાય. એની પાછળનું કારણ શું તો કે એની પાછળનું કારણ છે કે કોર્પસ લ્યુટિયમ જે છે એનું વિઘટન નહીં થાય. શું કામ નહીં થાય? આ અંતઃસ્ત્રાવ કયો? હ્યુમન કોરિયોજેનિક ગોનાડોટ્રોપિન્સ એચસીજી અંતઃસ્ત્રાવ. એનો સ્ત્રાવ કોના દ્વારા થાય? ગર્ભ દ્વારા. એટલે જો ગર્ભ રહે છે તો એચસીજીનો સ્ત્રાવ થાય. બીજું આ એચસીજી અંતઃસ્ત્રાવ શું કરશે? આપણે ભણીશું કે આ એચસીજી અંતઃસ્ત્રાવ જે છે ઉલટી પ્રેરે. તો ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થાય, પાચનની તકલીફો થાય, પાચન જે છે એ ઓછું થાય, અપચો થાય, એસિડિટી થાય, કબજિયાત થાય. તો એની પાછળનું કારણ શું, સાયન્ટિફિક રીઝન શું એ આપણે આ ચેપ્ટરની અંદર પાછળ ભણીશું. બરાબર? તો જેને કહેવાય કે આ ઓલ ઓવર આખી સમરી થઈ કે અંડકોષ જનન શું છે અને કેવી રીતે એની અંદર ઘટના ઘટે છે. હવે આપણે શું ભણ્યા? હજી આપણે અંડકોષ જનન પતી નથી ગયું. હજી તો આપણે ક્યાં પહોંચ્યા છીએ? દ્વિતીયક પૂર્વ અંડકોષ ક્યાં મુક્ત થયો? અંડવાહિનીમાં મુક્ત થયો. તો અહીંયાથી ઓલી બાજુ કઈ ઘટના થઈ આપણે જોયું નથી. આપણે તો ખાલી અંડપિંડ છે એમાં ખાલી આપણે ચક્ર પતાવ્યું. પણ હવે આખું ભણ્યા પછી તમને હું એમ કહું કે એક ચક્ર હોય એની અંદર માસિક ચક્રની વાત કરીએ, ચક્ર સ્ત્રાવ નહીં ચક્ર, તો માસિક ચક્રની અંદર કેટલામાં દિવસે અંડકોષ મુક્ત થાય, મીન્સ કે અંડપાત થાય, તો એ ખબર પડવી જોઈએ કે જ્યારે સ્ટાર્ટ થયું હોય ને એના નિયરલી 14મા દિવસે થાય. હું તમને એમ ક્વેશ્ચન પૂછું કે ધારો કે માસિક ચક્ર શરૂ થાય છે 3/7/2020, તો તમને એટલી ખબર પડવી જોઈએ કે અંડકોષ મુક્ત થવાની તારીખ કઈ આવે? આના 14મા દિવસે. બરાબર? તો કેટલા થાય? તો નિયરલી 17/7/2020માં દિવસે અંડકોષ મુક્ત થાય, એટલે કે અંડપાત થાય. રેડી? ધારો કે ફલન ન થાય તો ઋતુસ્ત્રાવ ક્યારે થશે? તો કે છેલ્લા 4 થી 5 દિવસોમાં આપણે ગણવાનું થાય. તો આ 14મો દિવસ થાય તો નિયરલી 9મા દિવસે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. તો 9મો દિવસ ગણો તો 18, 19, 20, 21, 22, 23, 24, 25. તો લગભગ નિયરલી 26/7 કે 27/7થી શું ચાલુ થશે? માસિક સ્ત્રાવની શરૂઆત થાય. માસિક સ્ત્રાવની શરૂઆત થાય. ક્યાં સુધી? તો કે 4 થી 5 દિવસ. એટલે આપણે 27 ગણો તો 28, 29, 30, 31, 1, 2 અથવા 1 અથવા તો બીજી 8 કે 1/8 સુધી માસિક સ્ત્રાવની શરૂઆત થાય. તો નવી સાયકલ ક્યારે પાછી ચાલુ થાય? તો કે નિયરલી 3 તારીખ કે 4 તારીખથી પાછું જેને કહેવાય કે નવી સાયકલ સ્ટાર્ટ થાય. તો આટલી ખબર પડવી જોઈએ. તમને આવી રીતે ડેટ આપે તો ક્યારે શું સ્ટાર્ટ થાય એની ખબર પડવી જોઈએ. 14મા દિવસે અંડપાત થાય. અને હું એમ કહું કે 3 તારીખથી ઋતુસ્રાવ ચક્ર શરૂ થાય છે
તો કયા અરસામાં પ્રોજેસ્ટ્રોન લેવલ હાઈ હોય તો એ ખબર પડવી જોઈએ કે અંડપાત થાય ને પછી કોર્પસ લ્યુટિયમ બને ને કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ થાય તો 14મો દિવસ આ છે. એટલે કે 17 તારીખ પછી 17 થી 26ની વચ્ચે પ્રોજેસ્ટ્રોન લેવલ હાઈ હોય અને 3 તારીખ પછી 1-2 દિવસ જવા દો ત્યાં તૃતીયક પુટિકા થેકા ઇન્ટરનાના કોષો બને એટલે તમે કહી શકો કે નિયરલી 5 તારીખથી લઈને 17 તારીખ સુધી ઇસ્ટ્રોજન લેવલ અને 17 થી 26 કે 27 સુધી પ્રોજેસ્ટ્રોન લેવલ જે છે એ હાઈ હોય. બરાબર. અને પ્રોજેસ્ટ્રોન લેવલ ક્યારે ડાઉન જાય તો કે લગભગ 26-27 પછી ડાઉન જાય. એ જેવું ડાઉન જાય એવું એન્ડોમેટ્રિયમનું વિઘટન સ્ટાર્ટ થાય અને ઋતુસ્રાવ શરૂ થાય. તો આ તો હજી આપણે દ્વિતીયક પૂર્વ અંડકોષ જ પહોંચ્યા, પણ આ બધું એક સાથે જેને કંઈ કહેવાય કે ભણવાની વાત છે. તો આજનો લેક્ચર, એના પહેલાંનો લેક્ચર ને એની પહેલાંનો લેક્ચર કે જ્યાંથી આપણે અંડકોષ જનન સ્ટાર્ટ કર્યું છે, તો હું કહું છું ફરીથી કે જો હજી ક્યાંય લોચા લાપસી હોય તો ફરીથી પહેલો લેક્ચર જે સ્ટાર્ટ કર્યો તો અંડકોષ જનન 1, પછી અંડકોષ જનન 2 અને આજનો છે અંડકોષ જનન 3, આટલે સુધી જેને કહેવાય કે પરફેક્ટલી મગજમાં બેસાડવું. ફરીથી કહી દઉં કે મેં તમને ઋતુસ્રાવ ચક્ર ભણાવ્યું, પણ હજી આપણે બીજી રીતે ભણવાનું છે. ઋતુસ્રાવ ચક્રને બીજી રીતે પણ આપણે ફરીથી ભણીશું. એટલે હજી કાલનો સેશન થશે અંડકોષ જનન 4 કે જેમાં ફલન પણ આવી જાય, કારણ કે ફલન થાય ત્યારે જ સંપૂર્ણ રીતે અંડકોષનું નિર્માણ થાય. બરાબર. તો કાલનો લેક્ચર એટલે 1 થી 4 લેક્ચર થયા કે જેમાં ફલન કરાવશું, કદાચ 5મો લેક્ચર થાય અને પાછું જેને કહેવાય કે આ 4 કે 5 લેક્ચર પછી એટલે પાછું આ બધી વસ્તુ રિવાઇઝ થશે. પછી પરફેક્ટલી તમને ડેટ વાઇઝ ખબર પડવી જોઈએ કે શું થયું ને શું ન થયું. બરાબર. તો આટલે સુધીનું કમ્પ્લીટ કરો. મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.